નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્ત્રી હિંસા વિરોધી ઝુંબેશનું પખવાડિયું 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી સહિયર સ્ત્રી સંગઠન દ્વારા ઉજવવામાં આવી રહ્યું છે. હિંસા મુક્ત સમાજ આપણો અધિકાર છે. આ સિદ્ધાંત સાથે તેઓ કામ કરી રહ્યા છે. સ્ત્રી વિરોધી હિંસા સાથે સક્રિયતાના 16 દિવસની ઝુંબેશ સ્ત્રીઓના માનવ અધિકાર માટેની વૈશ્વિક ઝુંબેશનો એક ભાગ છે. સ્ત્રીઓના અધિકાર માનવ અધિકાર છે અને સ્ત્રીઓ પરની હિંસા એ માનવ અધિકારનો ભંગ છે. આ વાતને પ્રકાશમાં લાવવા નારીવાદી સંગઠનો અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે. તે જ અંતર્ગત 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવાઈ રહેલા સ્ત્રી હિંસા વિરોધી ઝુંબેશના પખવાડિયા દરમિયાન સહિયર સ્ત્રી સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજરોજ માનવ સાંકળ અને પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ પાસે મોટી સંખ્યામાં તમામ લોકો એકત્રિત થયા હતા અને સ્ત્રી હિંસા વિરોધી ઝુંબેશના પખવાડિયાની ઉજવણી અંતર્ગત અહીં માનવ સાંકળ સાથે પોસ્ટર પ્રદર્શન કરાયું હતું. नई सुबह लाने को रहेंगे साथ साथ हम, नई सुबह लाने को रहेंगे साथ साथ हम, लड़ेंगे हम औरतों का गम मिटे, ये मर्दों का सितम मिटे, औरतों का गम मिटे, ये मर्दों का सितम मिटे, मिटे प्रपंची रूढ़ियाँ, मिटे ये जुल्म खोरियाँ, मिटे प्रपंची रूढ़ियाँ, मिटे ये जुल्म खोरियाँ, तोड़ फेंकने इसे तू आ हमारा साथ कर, तोड़ फेंकने इसे तू आ हमारा साथ कर, नई सुबह लाने को रहेंगे साथ साथ हम, नई सुबह लाने को रहेंगे साथ साथ हम, लड़ेंगे हम. नाच एकता से हम करेंगे लूट का ये राज, नाच एकता से हम, नई सुबह लाने को रहेंगे साथ साथ हम, नई सुबह लाने को रहेंगे साथ साथ हम, लड़ेंगे हम. 10 ડિસેમ્બર આજરોજ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજરોજ સૈયદ સ્ત્રી સંગઠન દ્વારા પોસ્ટર પ્રદર્શન, માનવ સાંકળ તેમજ સૂત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું છે. 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સ્ત્રી હિંસા વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે અને દર વર્ષે સૈયદ સ્ત્રી સંગઠન દ્વારા અલગ અલગ આ દિવસોમાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. આજનો યુગ એ ડિજિટલ યુગ કહેવામાં આવે છે. ટેકનોલોજીના કારણે આપણું જીવન ઘણું સરળ બન્યું છે, પણ ડિજિટલ યુગમાં હિંસા એટલી જટિલ બની છે કે જેમાં નિશાના પર કિશોરીઓ અને મહિલાઓને રાખવામાં આવે છે. ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને જગતમાં આપણી સુરક્ષા એટલી જ મહત્વની છે. મહિલાઓને એક સમાન તક, સમાન અધિકાર મળે તે માટે સુરક્ષા અને સ્વતંત્રતા જીવવાનો અધિકાર છે. હું છેલ્લે એટલું જ કહીશ કે આપણે એવા સમાજની રચના કરીએ કે જ્યાં સ્ત્રીઓને પોતાના અધિકાર માટે લડવું ના પડે, પણ દમન, અત્યાચાર અને અન્યાયને સ્થાન ના હોય. એક છેલ્લે એટલી વાત કહીશ કે નારીને માનવી તરીકે જીવનનો અધિકાર છે. નામ કૃતિ.